बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा, मुश्किल कुशा मदद फरमा, तौफीक ताईद हिम्मत यारी, मुश्किल कुशा मदद फरमा, મદદ ફરમા. હું બહુ આભારી છું ઝીરતની એટલો સારો ઇન્ટ્રોડક્શન કરાવ્યો અને તમે બધાની. મને ગુજરાતી મારી મધર ટંગ છે, પણ મારા મા બાપ બે મોલા પાસે ચાલ્યા ગયા છે, જેના સાથે હું ગુજરાતી વાત કરતી હતી. તો થેન્ક્સ ટુ ધેમ કે મને ગુજરાતી બોલતા આવડે છે, પણ ઘણો ટાઈમ થઈ ગયો છે ગુજરાતીમાં વાત કર્યા, લાંબા અરસા સુધી કોઈને સાથે વાત કરવી, તો થોડોક ટાઈમ લાગશે મને પિક કરતા. બટ ઇન્શાઅલ્લાહ તાલા તમારી દુઆ મારી ભેગી છે. મૌલાથી મદદ માંગીએ છીએ, મૌલાથી તાઈદ માંગીએ છીએ કે મૌલા મુશ્किल कुशा મદદ ફરમા, મદદ ફરમા. અલ્હમ્દુલિલ્લાહ આપણે બહુ જ ખુશકિસ્મત છીએ કે આપણે ભેગા થયા છીએ અને આપણે થોડીક વાતચીત કરશું. અને જ્યારે મને કાલે ઝીનતે કીધું કે કોઈ ટૉપિક હોવું જોઈએ, અને મારા દિમાગમાં હું વિચાર કરતી હતી કે શું ટૉપિક આપણે લેવાનું. તો આજના ટાઈમના હિસાબે કોવિડ-19ના જમાનામાં આપણે છીએ અને અજીબ ગરીબ મુશ્કેલાત, અજીબ ગરીબ આપણે ટાઈમથી ગુજરી રહ્યા છીએ. અને બહુ અચંબાની જે વાત છે એ કે આપણે બહુ ખુશકિસ્મત છીએ કે આ ઝૂમ મીટિંગ્સ અને બધી તરીકેથી ઓનલાઈન આપણે બધા કેટલા દૂર બેઠા છીએ એકબીજાથી અને ભેગા થઈ ગયા છીએ. અને કેવી મજાની આપણે તસબીહ ઝિકરની મહેફિલો કરીએ છીએ અને આપણે ભેગા તસબીહ જ્ઞાન કરીએ છીએ, ઇલ્મની વાતો સાંભળીએ છીએ. તો અજીબ ગરીબ જમાનો છે આ કે આપણે શું કહેવાનું મૌલા બાપાને. બિંગ સ્માઇલી આપણે એક જ ચીજ જાણીએ છીએ કે હંમેશા મૌલા રહેમી રહેમાન છે અને એ હંમેશા પોતાના છત્રછાયામાં રાખે છે. તો આપણે બહુ જ ખુશકિસ્મત છીએ. તો ટોપિક મારા હિસાબે હું એમ કીધું કે હેપીનેસ વર્સિસ સ્ટ્રેસ ઓન મોમિંગ. કેમ કે આ એવું લાગે છે કે એક તરફથી જુઓ તો આ ખુશી છે અને બીજા તરફથી જુઓ તો આ ઇમ્તિહાન છે. તો આપણે જ્યારે આ દુનિયામાં જિંદગી ગુજારીએ છીએ તો આપણે કેવી રીતે જે આપણા સાથે અનુભવ થાય છે આપણે એને કેવી રીતે લેવાનું, એના ઉપર આપણે આજ કંઈક વાત કરશું. તો આપણે સ્ટાર્ટ કરીએ મૌલા મહેરબાનના ફરમાનથી. આ ફરમાન છે મુંબઈ ઇન્ડિયા 27 સપ્ટેમ્બર 2013. સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. My beloved spiritual children, I want this to be a day of happiness for you. First, I have to remind you that in Islam, happiness is a blessing. When I see you smile, I am happy. So if we laugh together, we are blessed, we are happy. And I want my spiritual children to understand that happiness is a blessing. A smile is nothing else than happiness. A blessing or more and more blessings. So sometimes I laugh with my Jamaat and I enjoy laughing with my Jamaat. જ્યારે આપણે આ ફરમાન વાંચીએ છીએ દિલમાં એવી ખુશી થાય છે, એવી મોહબ્બત જાગે છે કે આપણા મૌલા કેવો મહેરબાન છે. મૌલા એ ચાહે છે કે આપણે હંમેશા ખુશ રહીએ, હંમેશા આપણે મુસ્કુરાતા સ્માઇલ કરીએ. અને મૌલા કહે છે કે જ્યારે આપણે જોવે છે કે આપણે સ્માઇલ કરી રહ્યા છીએ તો મૌલા બી રાજી થાય છે. તો મૌલાને રાજી કરવું આપણા બધાની ઈચ્છા છે. મૌલાની ઈચ્છા પ્રમાણે આપણે બધાને હંમેશા ખુશ રહેવું જોઈએ, હંમેશા ખુશ રહેવું જોઈએ. કેમ કે જ્યારે આપણે ખુશ છીએ ત્યારે મૌલા બાપા રાજી છે. હવે જ્યારે આપણે આ વાત સમજીએ છીએ, આ ફરમાને વાંચીએ છીએ, દિલમાં ખૂબ આનંદ આવે છે, ખુશી થાય છે. પછી જ્યારે આપણે એક બીજો ફરમાન લઈએ, આ સુલતાન મમાશનું ફરમાન છે, રાજકોટ 21 ઓક્ટોબર 1903નું. અને મૌલા ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મૌલા કહે છે, વાય ડુ યુ લાફ?
you are in this world, then you should cry with your heart. You should engrave my farman in your heart. આ ફરમાન સાંભળીએ છીએ તો ઉપરવાળું ફરમાન સમજ નથી પડતી કે આ શું વાત થઈ રહી છે, આ બે વાતો તો મેચ નથી કરતી. તો આમાં કંઈક શું વાત છે? આ ફરમાન ભાઈ કોન્ફ્લિક્ટ કરે છે એકબીજાથી, કે આપણે એમ કહીએ કે ભાઈ મૌલા સુલતાન મોહમ્મદ શાહ તો જૂના જમાનામાં હતા તો ત્યારેની વાત બીજી, આજ તો હાજરીમાં ઇમામ છે અને મોડર્ન જમાનાના ઇમામ છે તો આપણે તો ખુશીમાં રહેવું જોઈએ, કેમ કે મૌલા કહે છે તમે હેપી થાઓ. આવી રીતે અગર આપણે આ ફરમાનને સમજશું તો આમાં આપણી ભૂલ કહેવાશે. આ બે ફરમાન એક જ વાત કરે છે. કેવી રીતે એક જ વાત કરે છે? કે જ્યારે આપણે મૌલાના સાથે હોઈએ છીએ, મૌલાનો દરબાર દીદારનો મોકો હોય છે અને મૌલાની પધરામણી થાય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? વધારે zikr, વધારે તસબીહ, વધારે તૈયારી, આપણે મહેંદી બી લગાવીએ છીએ, સારા કપડાં બી પહેરીએ છીએ, રાસડા બી રમીએ છીએ, પણ દિલના અંદર જે ખુશી છે એ મૌલાની તશરીફ આવવાની ખુશી છે. આપણા અંદર એ ભાવના હોય છે કે મારો મૌલા મને દીદાર દેવા આવે છે તો મારા ગુનાહ બધા માફ થઈ જાય છે. અને જ્યારે મૌલા આપણા સાથે હોય છે અને મૌલા ફરમાન જ્યારે આપણે કરે છે ત્યારે મૌલા એ કહે છે કે હું ખુશ છું તમે જોઈને, કેમ કે એ વખતે આપણા દિલ જે હોય છે એ પૂરી રીતે મૌલાની મોહબ્બતમાં, zikરમાં, ગિરિયાવઝારીમાં, આ બધી ચીજોમાં ભેગું હોય છે. પણ જ્યારે આ ફરમાન સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે અને સુલતાન મોહમ્મદ શાહ જે વાત કરી રહ્યા છે કે તમે આ દુનિયામાં હસો છો, તમે તો રોવું જોઈએ, તમારા દિલથી રોવું જોઈએ. મતલબ એ કે જ્યારે આપણે દુનિયામાં ગફલતથી રહીએ છીએ, આપણા દિલના અંદર અગર zikr, મૌલાનું નામ, મૌલાની મોહબ્બત જ્યારે નથી હોતી અને આપણે ગફલતમાં જ્યારે હસીએ છીએ ત્યારે મૌલા બાપા રાજી નથી થતા. કેમ કે ગફલતનું હસવું એ નાદાનીનું હસવું છે. તો મૌલા બાપા આપણે હંમેશા ખુશ જોવા ચાહે છે, હંમેશા. તો ક્વેશ્ચન એ થાય છે કે એવી કેવી ખુશી છે આ કે જે હંમેશા રહે અને ક્યારે આપણા દિલથી ના નીકળે? પણ આપણે જ્યારે આપણી જિંદગીમાં જોઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે દુનિયામાં તો કેટલી બધી તકલીફો છે. આપણે આ જ ટાઈમની વાત કરીએ કોવિડ-19ની, માણસોના ધંધા બગડી ગયા છે, માણસોની હેલ્થમાં તકલીફ આવી છે, ઘણા આપણા ભાઈ બહેનો કોવિડ-19થી બીમાર થઈને આ દુનિયા મૂકીને વયા ગયા છે. આ બધી તકલીફો આપણે જ્યારે બરદાશ્ત કરીએ છીએ તો આપણે કેવી રીતે ખુશ રહી શકીએ? સમજ નથી આવતી આ વાતની. તો આપણે અગેન એ વાતને રિપીટ કરવાનું હશે કે આપણે એ સમજીએ કે જ્યારે આપણે છીએ આ દુનિયામાં તો આપણી જિંદગી જે છે ખાલી ફિઝિકલ જિંદગી નથી. આપણી જિંદગી જે છે, આપણી લાઈફ જે છે એ 3 ઠેકાણા ઉપર છે: ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ. જ્યારે આપણી બદલમાં અગર રૂહ ન હોય તો તરત જ આપણે દાટવામાં આવી જશે કે આપણે બરી કરી આવે આપણે. તો જિંદગી જે છે, ફિઝિકલ જે લાઈફ છે એ એટલા માટે છે કે આપણા અંદર રૂહ છે, આપણા અંદર બાતિની જિંદગી છે જે રૂહના થકી છે. અને જ્યારે જિસ્મમાં રૂહ હોય છે ત્યારે આપણા બદનમાં અકલ બી છે, કેમ કે અકલ વગર રૂહને નથી થઈ શકતી, કેમ કે રૂહથી તો જિંદગી આવે છે. હવે કોઈ એમ કહી શકે છે કે કોઈ માણસ ગાંડો હોય અને એને પાસે અકલ ન હોય પણ રૂહ હોય તો એને પાસે અકલ નથી, તો એ એક બીજો સિચ્યુએશન થઈ જાય છે. પણ આપણે અહીંયા એક નોર્મલ માણસની વાત કરીએ છીએ કે એક માણસ છે, એના અંદર જિસ્મ બી છે, રૂહ બી છે અને અકલ બી છે. આ 3 લેવલ પર જિંદગી જોઈએ છીએ અને આ 3 લેવલ પર મૌલા જ્યારે આપણે વાત કરીએ છીએ ખુશીની તો આ 3 લેવલની વાત કરે છે. જ્યારે આપણે દુનિયામાં આપણી લાઈફ જોઈએ છીએ, આપણે કોઈ બી કામ કરીએ છીએ તો આપણે એ સમજ પડે છે કે આપણા અંદર 2 એનર્જીઝ, 2 પાવર કે 2 તાકાતો છે. એક તાકાત જે છે એ ફિરિશ્તાની છે અને બીજી જે તાકાત છે એ શૈતાનની છે. આ 2 તાકાતો આપણે પ્રભાવે છે કે આપણે એની તરફ વધારે તવજ્જો આપીએ. જ્યારે કે આપણે પીરોના જ્ઞાન સાંભળીએ છીએ તો પીર આપણે એ જ ફરમાવે છે, જે મૌલાનું ફરમાન છે
કે તમે zikr, ઇલ્મ, ઇબાદતથી મૌલાના ધ્યાનમાં રહો તો તમે એક સાચી ખુશી મળશે. અને આપણું જે મન છે, જે શૈતાનથી પ્રભાવિત હોય છે, એ મનને આપણે મારવાનું છે. મનને મારો તો ગુરુ કહે મને મળો. તો આપણે અહીંયા કલામે મૌલાનો એક પાઠ વાંચીએ જેનાથી આપણે વધારે મદદ મળશે. આઈ એમ શ્યોર કે આપણે બધા જાણીએ છીએ આ પાઠને. મૌલા ફરમાવે છે, दुनिया घर मातम का, दुनिया घर मातम का, जिसे देखो सो रोता है ज़ारो ज़ार, गफलत का डटा कानों से काढ़ो तो सुनो कैसी पड़ी है पुकार, काट सिर करवत फिरे पत्थर टाके ए दोए कैसा करते हैं शोर, बहते पानी में आवाज कैसा, उम्रो ही वही जाती सो रोती है जोर. દુનિયામાં જ્યારે આપણે છીએ તો દુનિયા તો તકલીફાથી પૂરેલી છે. એવો કોઈ દિવસ નથી હોતો કે આપણે કોઈ એવી ખબર નથી સાંભળતા જેનાથી આપણા દિલના અંદર આઘાત લાગે કે દુઃખ લાગે. એવરી ડે કાંઈ ના કાંઈ આપણે કોઈ તકલીફને વિટનેસ કરીએ છીએ. અને મૌલા ફરમાવે છે કલામે મૌલામાં કે તમે દુનિયામાં જો, પોતાના આજુબાજુમાં જો તો હર કોઈ રોઈ રહ્યું છે દુનિયાની તકલીફના મારે. હર કોઈ તકલીફમાં છે. તો કહે છે કે આ તમે પોતાના કાનથી તમે જે જે ગફલતનો પડદો છે એ તમે કાઢો અને તમે સાંભળો. શું સાંભળો? હકીકતની અવાજને સાંભળો. હકીકતની જે અવાજ છે એના અંદર ખુશી છે. આ વાત કરવાનો મકસદ એ છે કે આપણે જે છે આપણી ફિઝિકલ લાઈફના બિયોન્ડ જોવાનું છે. યાની કે જે રૂહ જે છે જે દેખાતી નથી. શું દેખાય છે? આપણું જિસ્મ, દુનિયાની તકલીફાત. પણ જ્યારે ઇમામ કહે છે કે મને તમને જોઈને ખુશી થાય છે, તમારા ચહેરા પર જ્યારે ખુશી હોય છે તો મને ખુશી થાય છે, એ આપણી રૂહોને જોવે છે. જ્યારે આપણી રૂહો ઇમામના zikરથી, ઇમામના દીદારમાં, ઇમામના ઇશ્કમાં આપણા ચહેરા ઉપર ખુશી હોય છે, એ ખુશીને ઇમામ જોઈને કહે છે કે હું ચાહું છું તમે ખુશ રહ્યો. અને જ્યારે આપણે કલામે મૌલામાં ઇમામની નસીહત સાંભળીએ છીએ તો મૌલા આપણે એ જ કહે છે કે તમે અગર દુનિયાની આંખોથી જોશો તો તમે તકલીફના વગર બીજું કાંઈ દેખાશે જ નહીં. જેના પાસે જો તકલીફ છે, જેના પાસે જો તમે રોવાનું જ છે, અને આખી જિંદગી આમાં જ વહી જાય છે. આખી જિંદગી હાય હોયમાં જ ખતમ થઈ જાય છે. પછી મૌલા બીજા પાર્ટમાં એમ ફરમાવે છે કે દુનિયા દેખો જાવે ચલી, ये है 2 दिन का बहार, शाह गदा और अदना आला नहीं किसी को इसमें करार, चेत संभालो मोमन भाई जब लग नहीं आए खिजा के आसार, तब लग पानी सींचो नेक बंदगी का तो तारी जिंदगी का बाग सदा रहे गुलजार. તો મૌલા આપણે નસીહત કરે છે કે આ દુનિયા તો વહી જવાની છે. 2 દિવસની ખુશી છે. આ દુનિયામાં તો ખુશી 2 દિવસની છે. અને આપણે ખુશ બી થઈએ છીએ. દુનિયામાં કોઈ સારું અવસર આવે, કોઈ સારી વાત થાય, કોઈની શાદી થાય, કોઈની મંગણી થાય, બર્થડે થાય, તો આપણે બધા ભેગા થઈને ખુશી મનાવીએ તો ખુશી થાય બી છે. પછી થોડીક વારમાં એ ખુશી ખતમ થઈ જાય છે. સો વર્લ્ડલી હેપીનેસ, જે ફિઝિકલ ખુશી છે એ ટેમ્પરરી છે, એ રહેવાની નથી. એ ખુશી વહી જવાની છે. અને મૌલા આપણે મિસાલ દઈને ફરમાવે છે કે શાહ, ગદા ઓર અદના આલા, કે તમે બાદશાહની મિસાલ લ્યો, કે તમે ગરીબની મિસાલ લ્યો, કે તમે એક ફકીરની મિસાલ લ્યો. ત્રણેય જે છે આ જ સિચ્યુએશનમાં છે. પછી મૌલા આપણે કહે છે કે તમે મોમન છો તો તમે ચેત સંભાળી લ્યો અને તમે બંદગીથી પોતાની કમાઈ કરી લ્યો. तब लग पानी सींचो नेक बंदगी का तो तेरी जिंदगी का बाग सदा रहेगा गुलजार. અગર આપણે નેકી બંદગીથી આપણી જિંદગીને સવારશું સો જિંદગીનો બાગ સદા રહેગા ગુલઝાર. અહીંયા જે સદા રહે ગુલઝાર જે વાત છે, અહીંયા આપણે થોડુંક અટેન્શન દેવું પડશે કે દુનિયામાં તો જિંદગી ખતમ થઈ જાય છે.
તો જ્યારે મૌલા આપણે એમ કહે છે કે દુનિયાની જિંદગી હંમેશા આપણી જિંદગી ગુજાર રહેશે એનો મતલબ શું? અહીંયા જે મતલબ છે એ ઇટર્નલ જિંદગીની વાત થઈ રહી છે કે જ્યારે મોમન મૌલાના સાથે ઇશ્કમાં, મૌલાની મોહબ્બતમાં જ્યારે પોતાને હંમેશ માટે જિંદા કરી લે છે ત્યારે એ ક્યારે નથી મળતો. તો અહીંયા આપણે રોકાઈને થોડી વાત કરીએ કે આપણા પીરે જેમ આપણે કીધું કે મનને મારો તો ગુરુ કહે મને મળો. તો જ્યારે આપણે દુનિયામાં રહીએ છીએ અને દુનિયાની ખ્વાહિશાઓમાં, દુનિયાની ખુશીઓમાં, ગફલતમાં આવી જાય છીએ તો આપણે આપણી જિંદગીને, જે ફિઝિકલ લાઈફ છે એને ટાઈમને ઓછું કરીએ છીએ. એ ટાઈમને આપણે ઓછું કરીએ છીએ. એના બદલા અપોઝિટમાં જ્યારે આપણે ઇબાદત, બંદગી, zikr કરીએ છીએ તો આપણી આખરતની જિંદગીને આપણે જીવત કરી નાખીએ છીએ. એનો મતલબ શું? મતલબ એ કે આપણે જ્યારે દુનિયાથી વયા જાય છે, કોઈ રૂહાની ગુજરી જાય છે તો આપણે દુઆ કરીએ છીએ કે આ મૌલા તું એને અસલમાં વાસલ કર અને તું પોતાના નુરાની દીદાર નસીબ કર મરી ગયા બાદ. પણ અહીંયા જે ફરમાન કલામે મૌલામાં મૌલા અલી ફરમાવી રહ્યા છે એ વાત છે કે તમે જિંદગીના અંદર જ જ્યારે તમે વાસલ થઈ જાશો, મૌલાના નુરાની દીદારને તમે પામી લેશો તો તમે જિંદગીમાં જ તમે જીવત થઈ જાશો. અને જ્યારે તમે જિંદગીમાં જ જીવત થઈ જાશો તો તમે અહીંયા છો કે આખિરતમાં છો એ કોઈ ફરક નથી પડતું. અને એવા માણસની ચહેરા ઉપર, મોઢા ઉપર ખુશી અંદરથી બહાર દેખાશે, નૂર અંદરથી બહાર દેખાશે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણા બધાની એ જ ખ્વાહિશ છે કે આપણે હંમેશાની જિંદગી પામીએ. કેમ કે જે માણસ હંમેશાની જિંદગી પામે છે એ મૌલાના સાથે એક થઈ જાય છે. જ્યારે આપણે આ વાત સમજી જઈએ છીએ તો આપણે અગેન દિલમાં સવાલ પેદા થાય છે કે ભાઈ દુનિયામાં તો તકલીફો છે, એનું શું અર્થ? એ શું કામ છે? શા માટે છે? અને એનું ઈલાજ શું? આપણે ચાહીએ તો બધાય છીએ કે હંમેશા ખુશ રહીએ. એવરી મોર્નિંગ આપણા દિલમાં આવી છે આપણે બસ આખો દિવસ ખુશીમાં, મૌલાના નામમાં ગુજારીએ. પણ જરાક કોઈ મસલો થાય છે, આપણું ધ્યાન ભટકી જાય છે અને આપણે વ્યાધિમાં લાગી જાય છે, ફિકરમાં લાગી જાય છે અને મૌલાનું નામ છૂટી જાય છે. અને પછી આખો દિવસ વીતી જાય ને પછી ખ્યાલ આવે અરે આ હું એ શું કર્યું, મારો ટાઈમ તો આખો ખરાબ થઈ ગયો. તો આ કેવી રીતે, શું કામ દુનિયામાં તકલીફ શું કામ છે? મૌલા એક બીજા પાર્ટમાં ફરમાવે છે, કલામ મૌલામાં આ 156નો પાર્ટ છે. મૌલા ફરમાવે છે કે જો કામ કરો સો વિચારો, जो काम करो सो विचारो कि ये काम मैं निभाऊंगा किस रीत, ये काम मैं निभाऊंगा किस रीत, कि इस काम थी मैं क्या गुण पाऊंगा जिस ऊपर मैंने बांधी है प्रीत. આ દુનિયામાં જે બી આપણે કામ કરીએ છીએ, જે બી આપણા અંદર ખ્વાહિશ આવે છે ને આપણે એ કામ કરીએ છીએ તો મૌલા ફરમાવે છે કે કામ કરતાં પહેલે તમે વિચારો કે તમે આ કામમાં પોતાનું ટાઈમ નાખવાનો ઈરાદો કર્યો છે, તમારું દિલ થયું છે તમે આ કામ કરવાનું, એનો ફાયદો શું થશે? હવે મિસાલ લઈએ કે કોઈ માણસ કામ ઉપર જાય છે, કામ તો કરવાનું છે, દુનિયા તો ચલાવવાની છે, તો શું માણસ કામ ન કરે? એક મોમિન જ્યારે કામ ઉપર જાય છે તો એ નિયત બાંધે છે કે યા મૌલા, જો હું આ દુનિયાના બાને કામ કરવા જાઉં છું તો આ પૈસા કમાવીને હું દસો નાખીશ, સારા કામ કરીશ, મારા બાયડી બચ્ચાઓને ખરાવીશ તો એ લોકોના ઘરમાં એ લોકોના દિલમાં તારી મોહબ્બત વધે અને તારું ઇશ્ક વધે અને એ સારા રસ્તાઓ પર ચાલે. હવે આ કામ એ ભાઈ માણસ માટે ઇબાદત થઈ ગયું. હવે કોઈ બેન હોય એ સવારના ઉઠે ને કે ચલો પાછું મને ખાવાનું પકાવવું છે, એવરીડે મને ખાવું પકાવવું છે, યા ઘર સાફ કરવું છે, બચ્ચાઓને સ્કૂલ મોકલવાનું છે, કાંઈ બી છે, ગ્રેન્ડ ચિલ્ડ્રનને જોવાનું છે, એવરીડે એ જ કહાની છે. પણ નિયત અગર એ બેનની એ થઈ જાય કે જો આજ હું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને સંભાળું ને મૌલા બાપા, તો એવી રીતે હોવું જોઈએ કે મારા દિલમાંથી તારું નામ ના નીકળે અને હું એવી રોલ મોડલિંગ કરું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનના માટે કે એ લોકોના દિલના અંદર શાંતિ, સંતોષ, તારી મોહબ્બત, તારો ઇશ્ક વધે અને વધે.
તો એ જ કામ જે એવરી ડે થતું હતું, આ જે કામ ઇબાદત થઈ ગયું. તો અહીંયા કહેવાનો મકસદ શું છે કે નિયત બહુ મેટર કરે છે. નિયત બહુ મેટર કરે છે. કોઈ બી એમ નથી કહેતું કે આપણે દુનિયાના કામ નથી કરવાના. દુનિયાના બધાય કામ આપણે કરવાના છે. દુનિયામાં છીએ આપણે, દુનિયાની જિમ્મેદારી છે. તો દુનિયાના કામ બધાય કરવાના છે, પણ આપણી નિયત શું છે એના ઉપર આધાર રાખે છે. સો મોલા શું કહે છે कि जो काम करो सो विचारो कि ये काम मैं निभाऊंगा किस रीत, कि इस काम थी मैं क्या गुण पाऊंगा जिस ऊपर मैंने बांधी है प्रीत. तो किसी काम में खता न खावे, वही करे जिसमें होवे गुण. तो कुछ गुण नहीं इस दुनिया धंधे, साची बात कहूँ भाई તું સુન. મોલા સંભળાવે છે આપણે કે જ્યારે એક મોમિન એ સમજી જાય છે કે દુનિયામાં મારી જિંદગીમાં રહેવાનો જે મકસદ છે એ મારી મોલાની મોહબ્બત છે, પછી દુનિયામાં રહીને કામ દુનિયાના કરે છે, પણ દિલના અંદર એની નિયત જે છે ને એ સિર્ફ મોલાની મોહબ્બત હોય છે, મોલા માટે. યા મોલા હું આ ખાવાનું પકાવું છું, બચ્ચા ખાશે, પર આ કામ જે છે ને મોલા તારા માટે છે. મોલા આ હું ઘરની સફાઈ કરું છું ને, ઘરની સફાઈ રહે, બચ્ચા તંદુરસ્ત રહે, બચ્ચાઓ માટે કરું છું, પણ મારા દિલની નિયતિ છે કે હું તારા માટે કરું છું. કેવી અજીબ વાત લાગે છે કે ઘરની સફાઈનું તાલ્લુક મોલા સાથે શું છે, પણ છે ઘણું છે. કેમ કે એમાં આપણે આપણી સાંસ નાખી, એમાં આપણે આપણું ખયાલ જીવ નાખ્યું, કેમ કે કરવાનું છે કામ. પણ જ્યારે આપણી નિયત એ કામમાં કરવા પહેલે આપણે દિલમાં વિચાર્યું કે આ કામ હું મારા મોલા માટે કરું છું, કે મારા બચ્ચા તંદુરસ્ત રહે, તો એ તારું નામ લે, તો એના દિલના અંદર તારું ઇશ્ક આવે. જ્યારે આપણે એવા વિચાર કરીને આપણે ઘરના અંદર વેક્યુમ કરીએ કે કુકિંગ કરીએ કે ધંધા પર જઈએ, એ બધું કામ આપણી ઇબાદત બની જાય છે. તો આટલું આસાન છે એક મોમિન માટે વિચારીને પોતાના દિવસને 24 કલાક ઇબાદતમાં રાખવાનું. તો કુછ ગુણ નહીં ઇસ દુનિયા ધંધે, સાચી બાત ભાઈ તું સુન. કે આમાં કાંઈ ફાયદો નથી કે તમે દુનિયાના કામ કરો, કોઈ તમને પ્રોફિટ નહીં થશે. અહીંયા ધ્યાન દેવાની વાત છે કે આપણે એક જ વાત કરી રહ્યા છીએ. ધંધો એક માણસ કરે છે નિયત વગરની, સમજ વગરની બી ધંધો કરે છે, અને એક મોમિન જે છે એ નિયત સાથે સમજ સાથે ધંધો કરે છે. કામ બી એક જ છે. એકનું મન દુનિયામાં થઈ ગયું, બીજાનું મન મોલામાં થઈ ગયું. આટલું આસાન છે એક મોમિનના માટે પોતાની રૂહાની બેંકમાં ઇન્કમ વધારવાનું, સેવિંગ વધારવાની. આટલું આસાન છે રૂહાનિયતની તરક્કી કરવામાં, કે આપણા વિચાર જ્યાં હશે એવી રીતે આપણી ઇન્કમ થવાની છે. તો જ્યારે મોલા આપણે કહે છે કે આમાં દુનિયાના કામમાં તમારું પ્રોફિટ શું થશે, કોઈ પ્રોફિટ નહીં થશે. પણ એક મોમિન એ જ કામ જ્યારે મોલાની મોહબ્બતમાં કરે છે તો એને બહુ જ ફાયદો થાય છે, એ પ્રોફિટ જમા કરે છે. અને આપણે યાદ રાખવાનું છે કે આ દુનિયા શા માટે બનાવવામાં આવી? આ દુનિયા આખિરતની ખેતી છે, કે આપણે આ દુનિયામાં દુનિયાના કામ કરીને આખિરતનો ફાયદો મેળવવો છે. તો અહીંયા જે વાત થઈ એ છે કે આપણે પોતાની નિયત બહુ જ મેટર કરે છે, કે નિયત આપણે કેવી કરીએ છીએ. કોઈ બી કામ આપણે દિલમાં લઈએ, આપણી નિયત શું હોવી જોઈએ. આપણા પૈગંબરે ફરમાવ્યું કે ઇન્નમલ આમાલુ બિન નિયાત, એક્શન્સ આર ડિપેન્ડન્ટ અપોન ધેર ઇન્ટેન્શન્સ. તો દુનિયાના એક્શન્સ છે, પણ નિયત અગર બદલાઈ ગઈ છે તો આપણે એનો ફાયદો બહુ જ વધુ થશે. હવે હું તમને એક ફરમાનના બારામાં બતાવું કે આપણે જે વાત શરૂ કરી હતી એ રીતે કે દુનિયામાં તકલીફો આવે છે, એને હજી આપણે સમજવાનું છે. હમણાં તો આપણે દુનિયાના કામ ને ખુશીને સમજી રહ્યા છીએ, પણ દુનિયાની તકલીફોને બી સમજવાનું છે. આ ફરમાન નંબર 20 કલામ ઇમામ મુબીનમાં મુંજવણી ડિસેમ્બર 31, 1893 ફરમાન છે. મોલા આ ફરમાનમાં એક માણસની વાર્તા સંભળાવે છે કે આ માણસ હતો એ એવરી ડે ઇબાદત કરતો હતો, બહુ પાકો, દુઆ બંદગી નમાઝમાં બહુ જ પાકો, ક્યારે ચૂકે નહીં, ક્યારે પણ ચૂકે નહીં. અને એ શું દુઆ કરતો હતો કે મોલા મને તારા સાથે જંગમાં લડવાનું છે,
યા મોલા તું મને મોકો આપ કે હું તારા માટે પોતાને ફના કરું, પોતાને કુરબાન કરું. તું મને એક મોકો આપ મોલા. હું તારો શેદાઈ છું, હું તારો આશિક છું. અને અમુક ટાઈમ બાદ મોલા અલી પોતાના સાથી સાથે એને ઘેરે પૂગી જાય છે અને એને નોક કરે છે કે ચાલ ભાઈ, તારી આ દુઆ હતી ને કે તને મોલા અલી સાથે જંગ કરવાની છે, ચાલો. તો કહે છે હું તો રાજી જ બેઠું છું મોલા, હાલો આપણે હાલીએ. જ્યારે મોલા અલીને લઈને જાય છે અને પછી ઠેકાણે પર પૂગવા બાદ મોલા અલી એને એક બંગલો આપે છે અને રહેવા માટે એક બાઈ બી ભેગી આપે છે. થોડાક ટાઈમ અને પછી સારા સારા ખાવાનો બી મોકલાવે છે. થોડાક ટાઈમ બાદ પછી મોલા કહે છે કે ભાઈ હાલ જંગનો ટાઈમ છે, રડવાનું છે. તે મોલાના કમ્પેનિયન જ્યારે આવીને એને કહે છે કે મોલા અલી તને બોલાવે છે. તો કહે છે કે નહીં, મોલા અલીને કહેજો કે આજ મોલા અલી તમે લડો, હું કાલે લડીશ. પછી થોડાક દિવસ બાદ પાછા કમ્પેનિયન જાય છે અને કહે છે કે ભાઈ મોલા તને બોલાવે છે કામ માટે. તો કહે છે હું ક્યાં જાઉં હવે, મારા પાસે બાયડી છે ને, મારા પાસે બચ્ચા છે, હવે બાયડી બચ્ચાની મને જિમ્મેદારી સંભાળવાની છે, મારા પાસે તો તલવાર બી નથી, હું કેવી રીતે મોલા માટે લડું. મોલાને કેમ મોલા લડે. પછી મોલા સુલતાન અહમદ શાહ શું કહે છે, the material world, the world became delightful to this person because he got a new wife, house to reside, and the tray of food to eat. Therefore, he was trapped in temptation. Therefore, he was trapped in temptation. હવે એક લમ્હા માટે આપણે આગળ ન વાંચીને આપણે રોકાઈ જઈએ અને આપણે પોતાની નાળ તપાસીએ કે આ આપણી કહાની તો નથી. પછી મોલા ફરમાવે છે કે યુ જમાત નેવર આસ્ક ફોર અ ટ્રાયલ ફોર યુ. કમ ટુ જમાત ખાના ડેલી એન્ડ ઓફર દુઆ એન્ડ પ્રે. Ya Ali, do not put a trial upon us. You must fear with the tests all the times. Why do I not put a test upon you? Because the tests which I have put on you has not been fulfilled. દુનિયાબાને જે આપણે દુનિયામાં જે ચીજો આપણે મોલાએ દીધેલી છે અને શું દીધેલું છે, આપણું ઘર, આપણા બચ્ચા, આપણા ગ્રેન્ડ ચિલ્ડ્રન, આપણા હસબન્ડ, આપણી વાઇફ્સ, ફેમિલી. આ એક એવો ટેસ્ટ આપણા ઉપર નાખવામાં આવ્યો છે અને આપણે એવા ટેમ્પટેડ થઈ ગયા છીએ આ ટેસ્ટના અંદર કે આપણે આ ટેસ્ટથી નીકળી જ નથી શકતા. જ્યારે આપણે આ ટેસ્ટથી નીકળી નથી શકતા ત્યારે આપણે પોતાને કેવી રીતે આગળ વધારી શકશું. એટલે મોલા આપણે કહીએ છીએ કે તમે દુઆ માંગો કે મોલા તું હમારા ઉપર ટેસ્ટ નહીં નાખ, હમારા ઉપર તું ટેસ્ટ નહીં નાખ. કેમ કે જે ટેસ્ટ નાખેલા છે એ તો તમે પૂરા કરી નથી શકતા. ઠીક છે, આપણે ફરમાન બરદારી કરી મોલાની ને આપણે કહીએ મોલા ઉપર તું મારા પર ટેસ્ટ નહીં નાખ. પણ મોલા હજી બી કહે છે કે the test which I have put on you has not been fulfilled. માના કે જે ટેસ્ટમાં આપણે છે એ તો આપણે પાસ કરવાના જ છે, એ તો આપણે પાસ કરવાના જ છે. ના, જ્યારે આપણે આ ટેસ્ટ માટે ધ્યાનમાં લઈએ છીએ તો આપણે વિચાર કરવાનું પડશે કે બાયડી, બચ્ચા, ધંધો રોજગાર, આ જિંદગી, બધી જે ચીજો છે જિમ્મેદારી, આ ખાલી કોઈ ઇસ્માઇલી ઉપર જ છે, સુન્ની ઉપર છે, ક્રિશ્ચન ઉપર છે, હિન્દુ ઉપર છે. અગર આ ટેસ્ટ બધા ઉપર નાખવામાં આવ્યો છે તો આપણામાં, જેમ કે આપણે ઇસ્માઇલી છીએ, જેના બારામાં મોલાએ ફરમાવ્યું કે અમે તમોને મોહબ્બતથી સતપંથ દીનમાં જન્મ આપ્યો છે, મોહબ્બતથી સતપંથ દીનમાં જન્મ આપ્યો છે. તો ક્વેશ્ચન જે અહીંયા થાય છે કે આપણામાં અને બીજાઓમાં કાંઈ ફરક તો હોવો જોઈએ ને, કાંઈક તફાવત તો હોવો જોઈએ ને. ઇમામના પાસે બે ટાઇટલ છે, કુરાનમાં ઇમામ પાસે બે ટાઇટલ દીધેલા છે. એક છે ઇમામુન નાસ, ઇમામ ઓફ ધ હોલ હ્યુમેનિટી, અને બીજું છે ઇમામુલ મુત્તકીન, ઇમામ ઓફ ધી રાઇચિયસ. હવે ઇમામ જો કેટલા દુનિયામાં કામ કરે છે પૂરા હ્યુમેનિટી માટે, ભલે લોકો સમજે કે ન સમજે કે ઇમામ એ લોકોનું બી ઇમામ છે, એટલે ઇમામ બધાની ફિકર કરે છે. પણ આપણે ઇસ્માઇલી
ઓનલી ખુશકિસ્મત છીએ કે જેને મોલા દીદાર આપે છે, મોલા ઇસ્મે આઝમ આપે છે અને કહે છે માય બિલવડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન. જ્યારે આપણે આ વાતની વિચાર કરીએ છીએ તો આપણે આ ફરમાનને બહુ ધ્યાનમાં લેવું પડશે કે જે ટેસ્ટ મોલા આપણે કહે છે કે તમારા ઉપર નાખ્યું છે એ ટેસ્ટ અગર ઇક્વલ્સ ટુ એવરીબડી એલ્સ છે તો આપણું સ્ટેટસ ક્યાં લાગુ પડે છે. હવે આપણે આ ટેસ્ટને વધારે સમજવા માટે આપણે કુરાનની 2 વર્સિસને જોઈએ. કુરાનની સૂરે બકરા ચેપ્ટર 2 વર્સ 155 અને 156ને જ્યારે આપણે વાંચીએ તો એ કહે છે Can we surely will test you, something of fear and hunger and a loss of wealth and lives and fruits, but give good tidings to the patient, who, when disaster strikes them, say, Indeed we belong to Allah, and indeed to Him we will return. ખુદા તાલા કુરાનમાં ફરમાવે છે કે ધ હોલ હ્યુમેનિટીને આ 5 કિસ્મના ટેસ્ટ દેવા જ પડશે. ખોફથી આઝમાવવામાં આવશે, ભૂખથી આઝમાવવામાં આવશે, પૈસાથી આઝમાવવામાં આવશે, જિંદગીઓથી આઝમાવવામાં આવશે અને ફ્રૂટથી. આ 5 ચીજો છે જેનાથી બધાને આઝમાવવામાં આવશે. પણ એ લોકોને ખુશખબરી દઈ દો જે લોકો સબૂરી કરે. સબૂરી કરણહાર જે કે રબ દોસ્ત રાખે. જે લોકો સબૂરી કરે છે એ લોકો શું કહે છે? અમે મોલાથી આવ્યા છીએ, મોલા પાસે પાછું જવાનું છે. જી છે એનું છે, લૂંટાઈ જાય કે રહે ડઝન્ટ મેક અ ડિફરન્સ. જ્યારે આપણે આ ટેસ્ટને જરા જોઈએ છીએ, આ 5 કિસ્મના ટેસ્ટ, તો એવું લાગે છે કે વર્લ્ડલી ફિયર, આપણે ફિયરને જ્યારે અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરીએ તો કેવા જાતના ડર આપણા અંદર છે. વર્લ્ડલી ફિયર, લોસ ઓફ નેમ, લોસ ઓફ ઓનર હોય છે. આપણે હોય છે આ ચીજોનો ફિયર. હંગર, ફિઝિકલ હંગર, પાવર્ટી. તો આઈ ડોન્ટ થિંક આપણે આ ટેસ્ટમાં છીએ. આપણે અલ્હમ્દુલિલ્લાહ સારા ઘરોમાં રહીએ છીએ, દુનિયાબાને આપણે બહુ સારા છીએ, તો શાયદ આપણે આ ટેસ્ટ નહીં લાગુ થતું હશે. આપણે આનાથી ઉપર આવી ગયા છે, આપણે ખબર જ નથી કે ભૂખ શું ચીજ છે. પછી કહે છે લોસ ઓફ વેલ્થ, તો આપણું મની છે કે લેન્ડ છે કે પ્રોપર્ટી છે એ બધી લૂંટાઈ જાય, ધંધામાં નુકસાન થઈ જાય, એ કિસ્મનો ટેસ્ટ. લોસ ઓફ લાઈફ, ડેથ ઇન ધ ફેમિલી, કે બીમારી આવી કે હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ ગયા, લોસ ઓફ લાઈફ, એ ટેસ્ટ છે. લોસ ઓફ ફ્રૂટ બી આપણે કહી શકીએ કે લોસ ઓફ મની. તો આ બહુ પ્રિલિમિનરી અન્ડરસ્ટેન્ડિંગ છે, પ્રિલિમિનરી તાવીલ છે આ કુરાનિક વર્ડ્સની, કે આપણે એ જોઈ રહ્યા છીએ કે જ્યારે આ દુનિયામાં ખુદાએ બધા ઉપર આ ટેસ્ટ નાખ્યા છે, આપણે કોણસા ટેસ્ટમાં ફસાયેલા છીએ? આપણું જીવ, આપણા મગજમાં ક્યાં કોણસી ટેસ્ટ ભરેલો છે? ક્યાં આપણે અટકાયેલા છીએ? અને આપણે વિચાર કરવું પડશે કે અગર મારા અંદર ફિકર છે મારી હેલ્થની, મારી તબિયત બરાબર નથી રહેતી, યા મને બચ્ચાઓની ફિકર છે કે એ લોકો ભાઈ બિહેવિયર સારું નથી, કે કોઈ રિસ્પેક્ટ નથી કરતું, કે ઘરના અંદર ફેમિલીના અંદર ઝઘડા થઈ રહ્યા છે કે કાંઈ મસલા છે, એ બધું જે બધાની અલગ અલગ કિસ્મની મુશ્કેલાત છે, અલગ અલગ કિસ્મના ટેસ્ટ છે રિલેટેડ ટુ આ 5 સિચ્યુએશન. તો આપણે વિચાર કરવું પડશે કે આ તો ફર્સ્ટ લેવલના ટેસ્ટ છે અને આ તો આખી હ્યુમેનિટી ઉપર ટેસ્ટ છે. તો જ્યારે ઇમામ આપણે કહીએ છીએ કે હું તમને ખુશ જોવા માંગુ છું અને તમે જ્યારે ખુશ હોવ છો તો મને બી ખુશી થાય છે. તો આ જે ટેસ્ટ છે, શું આ ટેસ્ટે આપણી ખુશી છીની લીધી છે? અગર મોલાનું ફરમાન છે કે તમોને હું એ મોહબ્બતથી 57 દિનમાં જન્મ આપ્યો છે, મતલબ એ થયું કે આપણે સ્પેશિયલ છીએ, એમાં કોઈ ડાઉટ નથી, કોઈ ડાઉટ જ નથી કે આખી દુનિયા હ્યુમેનિટી છે અને આપણે હાજરી ઇમામના ફોલોવર્સ છે અને હાજરી ઇમામ પાસે લિવિંગ ગાઈડ છે, આપણી પાસે ઇસ્મે આઝમ છે મોલાની મહેરબાનીથી. વી આર સ્પેશિયલ, વી આર સ્પેશિયલ.
દુનિયામાં કોઈ દીન સાચું નથી બજાય ઓનલી સ્માઇલી મઝહબના. એમાં કોઈ જ શક નથી. હુઝુર સલ્લલ્લાહુ એક હદીસ છે કે ઇસ્લામમાં 73 સેક્ટ થશે, પણ ઓનલી એક જ સેક્ટ હશે ને એ સાચો હશે, અને એ સેક્ટ એ સ્માઇલી સેક્ટ છે. કેમ કે આપણા સાથે આપણા મૌલા આપણા સાથ છે. જ્યારે આપણી પાસે મૌલા છે, મૌલાનો ફરમાન છે, મૌલાનો ઇસ્મે આઝમ છે, આપણા દિલના અંદર શું છે? શું આપણે આ ઇમ્તિહાનાતમાં અટકાયેલા છીએ કે આપણા અંદર મૌલાની મહબ્બત છે? જ્યારે આપણે zikr તસ્બીહ ગિનાન કરીએ છીએ તો આપણી જે દુઆ છે એ ઓનલી આ 5 ટેસ્ટના અંડરમાં સરાઉન્ડમાં ફરે છે કે આપણા દિલના અંદર કોઈ બીજી ભાવના બી છે? અગર આપણા જે દુઆઓ છે બધી અગર આ 5ના અંદર જ છે, આપણે સામે દેખાય છે, આપણે વાત કરીએ એના માટે, અગર એના અંદર જે આપણા દુઆઓ માંગીએ છીએ તો આપણામાં અને બીજાઓમાં શું તફાવત છે? એ આ ક્વેશ્ચન છે ટુડે માટે. અને પછી એના બાદ આપણે આ સમજી લઈએ કે આપણે સ્પેશિયલ છીએ, આપણે લકી છીએ, ખુશકિસ્મત છીએ, અને પછી આપણા જબાનથી ના સમજીમાં આપણે કમ્પ્લેન કરીએ કે મોલા જો તો આ બદન દુખે છે, કે મોલા જો તો ધંધા રોજગારમાં આ મુશ્કેલ છે. શું કુરાનની આયત હતી? આપણે આ વિચાર જોવું પડશે, ક્રિટિકલી આપણે જોવું પડશે કે શું કહે છે. ગુડ ટાઇડિંગ્સ ટુ ધ પેશન્ટ when disaster strikes them say, indeed we belong to Allah and indeed to him we will return. શા માટે આપણે આ સેઇંગ જે છે ઓનલી જ્યારે કોઈ ગુજરી જાય છે ત્યારે જ પડીએ છીએ? ઇન્નલ્લાહે વન્નલ્લાહે રાજઉન. આ તો આપણે જિંદગીમાં વાંચવાનું છે. જે ઇન્સ્ટ્રક્શન છે જે કુરાનમાં આપણે જિંદગીમાં કહેવાનું છે કે કોઈ બી તકલીફ આવે તો આપણે કહેવાનું કે ખુદાથી આવ્યા છે, ખુદા પાસે પાછળ જવાનું છે. તો આપણે તો કોઈ ફિકર જ નથી, કોઈ જાતની કોઈ ફિકર કરવાની છે જ નહીં ને. તો પછી આપણા અંદર આ દુનિયાની ફિકરું લાગેલી કેમ છે? તો આજ આપણને મૌલાના ફરમાનના મુતાબિક મૌલા કહે છે કે જ્યારે તમે રાતના સૂવો તો તમારી નાળને તપાસો કે તમે આજ કેવા કામ કર્યા છે, તમારો જીવ ક્યાં રહ્યો, કે કિન ચીજોમાં રહ્યો છે, તમારો જીવ આજ કેવી રીતે ચાલ્યો. પીર ફરમાવે છે આત્મા જોઉં તો કાંઈ ના દિસે. તો આપણું એ કેટેગરી જે આપણો તાલુક છે એ કેટેગરીમાં છે કે આપણે આ દુનિયાના ઇમ્તિહાનમાં દુનિયાની તકલીફો માટે જ દુઆ કરીએ છીએ. જ્યારે આપણે ફિઝિકલ ચીજોની દુઆ કરીએ છીએ એ તો દેવાવાળો દયાવાન છે, એ તો દેશે, પણ એ ફિઝિકલ જ દેશે. ફિઝિકલ તો અહીંયા જ રહી જવાનું છે, ખતમ જ થઈ જવાનું છે. તો આપણે આજ COVID-19ના જમાનામાં બેઠીને આપણે એ સમજી રહ્યા છીએ કે ઇમ્તિહાન તો બધા ઉપર છે, આખી હ્યુમેનિટીના ઉપર છે. પણ અગર જ્યારે આપણે સ્માઇલી છીએ અને આપણા પાસે ઇમામ છીએ તો આપણો બિહેવિયર કેવી રીતે હોવું જોઈએ. આપણે હ્યુમેનિટી માટે દુઆઓ કરીએ છીએ. હું એ સાંભળી કે આપણે દુઆ કરીએ છીએ અને દેટ્સ અ વન્ડરફુલ થિંગ કે આપણે બધા માટે દુઆ કરીએ અને ફિઝિકલ બી મુશ્કેલાતની આપણે દુઆ કરીએ. પણ જ્યાં સુધી આપણે રૂહાની ખુશી, જ્યાં સુધી આપણે બાતિનને સમજવાનું નિર્ણય નહીં લઈશું, દિવસના અંદર બાતની કમાઈ માટે ધ્યાન નહીં આપશું, zikr કરીને આપણી દુઆ જે છે એ દુનિયાની તકલીફની જ દિમાગમાં છે જ ખાલી ભાવના, તો આપણે બાતિનને ક્યારે પૂગશું? જ્યાં સુધી મગજને નહીં ચાખશે ત્યાં સુધી આગળ નહીં વધે. મગજ જે છે એ બાતિન છે, એ રૂહ છે. તો મગજને ઓળખવા માટે આપણે પોતાને તરક્કી દેવાની છે, અને એ તરક્કી માટે સૌથી આસાન જે છે એ પોતાની નિયત અને દુઆઓને થોડીક તબદીલી લાવવાની જરૂર છે. કેવી રીતે? બધા દુનિયાના કામ કરવાના છે, માંગણી જે છે એ પોતાની રૂહ માટે કરવાની. જ્યારે આપણે બી દુઆ કરીએ અને કોઈ બી ફિઝિકલ તકલીફ હોય કે લેટ્સ સે કે ભાઈ ફિઝિકલી કોઈ બીમારી છે, મુશ્કેલ છે ને બહુ દર્દ થાય છે બદનમાં, આર્થરાઇટિસ છે, મુશ્કેલ છે, તો આપણે કે મોલા જો કેટલું દર્દ થાય છે, હું બરદાશ્ત કરું છું, તકલીફ, હું કોઈ કમ્પ્લેન નથી કરતી, દવાઈ ખાઉં છું,
આનો જે અજર જે છે ને મોલા, તું મને રૂહાનિયતમાં આપજે. આપણે આપણું ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇવેટ કન્વર્ઝેશન મોલાથી થાવે. કોઈથી આપણે કહેવાનું નથી કે આ દર્દ થાય છે. હા, ડૉક્ટર પૂછે છે, ડૉક્ટરને બતાવવાનું છે, કેમ કે ઇલાજ કરે છે, પણ બીજા કોઈને આપણે કાંઈ ન કહેવાનું. આપણે કહેવાનું શુક્ર છે મોલાનો, કોઈ તકલીફ નથી. એવી રીતની જ્યારે આપણે જિંદગી ગુજારીએ, યાની કે હોશિયાર. મોલા ફરમાવે છે કે પી સદરદીન તમારા જેવા હતા, એની આંખ અને કાન તમારા જેવા હતા, પણ એ હોશિયાર અને અકલમંદ હતો. આંખ અને કાન મતલબ દુનિયા, આંખથી આ જ દુનિયા જોતા હતા અને કાનથી આ દુનિયાની બધી વાતો બી સાંભળતા હતા, પણ પોતાના કાનને બંધ રાખતા હતા અને પોતે અકલમંદીથી પોતાને પ્રોટેક્ટ કરતા હતા, હોશિયારીથી ચાલતા હતા, પોતાની એવી રીતે સંભાળ રાખતા હતા કે પોતાને પોતાની રૂહાની કમાઈને આગળ વધારતા. નોટ ઓનલી દેટ કે પોતાને આગળ વધાર્યું, પણ કેટલાને તારી ગયા પોતા ભેગા. તો એ જ પોટેન્શિયલ ઇમામે આપણા માટે બી રાખેલું છે કે આપણે બી આ ચીજને સમજવાનું છે કે બાતિન શું છે. જ્યારે આપણે બાતિનને સમજવાની ભાવના આપણે અંદર રાખીએ છીએ, ત્યારે આપણી દુઆઓ, આપણા વિચારસરણી, એવરીથિંગ જે છે ને એ ચેન્જ થઈ જાય છે. ધ વે વી ટોક, ધ વે વી થિંક, એવરીથિંગ ચેન્જીસ, બિકોઝ એસન્સ આપણું ટાર્ગેટ બની જાય છે. ઇમામ કહે છે કે તમોને અમે મોહબ્બતથી 57 દિનમાં જન્મ આપ્યો છે. ઇમામની બહુ જ આપણા ઉપર મહોબ્બત છે, બહુ જ મહોબ્બત છે. જ્યારે ઇમામની આપણા ઉપર મહોબ્બત છે, તો ઇમામ એ જે આપણા ઉપર તકલીફો આપી છે, એ શા માટે આપી છે? દુનિયામાં જે તકલીફ છે એ એટલે છે કે આપણે મોલાને ભૂલી ન જઈએ. આ બધી તકલીફોનો રીઝન એ છે કે આપણે મોલાને વધારે યાદ કરવાનું છે. જેમ બી તકલીફ આવે, મોલાને વધારે યાદ કરવાનું છે. કોઈએ બહુ સારો ક્વેશ્ચન કર્યું, હું રિપીટ કરીશ, કે આપણે કેવી રીતે ખબર પડે કે જ્યારે આપણા પર કોઈ ઇમ્તિહાન આવે, તો ઇમ્તિહાન જે છે મોલાએ મોકલ્યું છે કે આપણા પોતાની નાદાનીથી આપણે ઇમ્તિહાન પોતા પર લીધું છે? જ્યારે બી આપણે કોઈ તકલીફમાં હોય, કોઈ મુશ્કેલમાં હોય, એ તકલીફ, એ મુશ્કેલ, અગર આપણે એ તકલીફના દરમિયાન મોલાને ભૂલી જઈએ છીએ, તો એ તકલીફ આપણે પોતે પોતાના હાથે લીધેલી છે. પણ અગર કોઈ તકલીફ, કોઈ મુશ્કેલમાં આપણે મોલા વધારે યાદ આવે છે, એ મોલાના તરફથી રહેમત છે. મોલા વધારે ક્યારે યાદ આવશે? જ્યારે આપણે બહુ જ તકલીફમાં હશું, આપણા પાસે કોઈ રસ્તો નહીં હશે, કોઈ આપણે આસાન રસ્તો નહીં દેખાતો હશે કે તેમાંથી આપણે બહાર નીકળી જઈએ, ત્યારે આપણે હેલ્પલેસ ને હોપલેસ થઈને આપણે શું કરશું કે મોલા, તારા સિવા કોઈ નથી મારું, તું જ મને મદદ કર મોલા. મારા દુનિયામાં કોઈ એવા ફ્રેન્ડ્સ નથી, કે નથી કે જેનાથી હું મદદ માંગી શકું. ડૉક્ટરે મને જવાબ આપી દીધું છે, બિઝનેસમાં નુકસાન થઈ ગયું છે, મોલા તું જ છે જે મારી ઇજ્જત, મારું જિંદગી, મારી લાઈફ, બધું તું જ બચાવી શકે છે. જ્યારે આપણે આટલા હેલ્પલેસ થઈને મોલાથી માંગીએ છીએ, શું માંગીએ છીએ? દુનિયા? કે મોલા તું મારી તબિયત ઠીક કરી નાખ? નહીં, નહીં. મોલા મારું આ દર્દ વયું જાય? નહીં. યા મોલા, તું એ હાલમાં મને રાખ જેમાં તું રાજી હોય. અગર આ તકલીફથી તું મારાથી રાજી થાય છે, મારા અંદરથી જે zikr ગિરિયાવઝારી થાય છે, એનાથી તું રાજી છે મોલા, મને કોઈ તકલીફ નથી. ઇન્નલ્લાહે વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. જ્યારે આપણે એવી રીતે દુઆ કરીએ છીએ, ત્યારે મોલા નોટ ઓનલી આપણે રૂહાનિયતમાં આગળ વધારે છે, પણ ફિઝિકલી બી આપણી તકલીફો આસાન કરે છે. કેમ કે એ લવ્સ અસ. મોલા આપણે બહુ ચાહે છે. મોલા આપણે તકલીફમાં જોવા નથી ચાહતો, પણ એ જોવે છે કે આપણે દુનિયામાં એટલી ગફલતમાં છીએ કે આપણે સમજતા નથી કે દુનિયા જે છે એ 2 દિનની જિંદગી છે અને ખતમ થવાની છે. આ ખોટી દુનિયા છે. હકીકત છે બીજું કાંઈ જ છે. આપણે જે રૂહ છે, જે સોલ છે, એનાથી આવેલું છે. એ નથી ચાહતો, મોલા નથી ચાહતો કે એની સોલ દુનિયામાં જ રહી જાય, પાછળ રહી જાય. ત્યારે એ આપણે એવી ડિફિકલ્ટીમાં નાખે છે, એવા ટેસ્ટમાં નાખે છે, જેથી આપણે મોલાને યાદ કરીએ અને પછી ઇલ્મથી આપણે આ હુનર શીખી જઈએ છીએ કે કેવી રીતે આપણે દુઆ કરવાની. અને દુનિયાની મુશ્કેલાતની હંમેશા આપણે આસાની માંગીએ છીએ, એવું નહીં કે ન માંગવાની,
પણ પહેલે એ માંગવાનું મોલા મને રૂહાનિયત મળે, અને એ માંગવાનું કે મોલા જો તું એ દુનિયાની મુશ્કેલ આપી છે, મારાથી બરદાશ્ત નથી થતી મોલા, મને બહુ તકલીફ થાય છે, તું જોશ મોલા મને બહુ તકલીફ થાય છે, પણ મોલા મને એ બી સમજ છે કે તું મને રૂહાનિયતમાં આગળ વધાર, મને જોઈએ મને ખપે તો રૂહાનિયત છે, પણ મોલા તને એક વાત કહું, આ તકલીફ મને બરદાશ્ત નથી થતી મોલા, પણ તું રહેમાન છો, મને યકીન છે કે તું રહેમ કરવાવાળો છે, તું મોલા મારા પર તું રહેમ કર અને મને તારા રૂહાની દીદાર દે, મને રૂહાની તરક્કી દે, મને બાતિનની સમજ દે, બાતિનની આંખું દે. પીરે કેટલું સારું જ્ઞાન આપણે સમજાવ્યું, સાહેબજી તું મોરે મન ભાવે, અવર મોરે ચિંત ના આવે, દૂજા મોરે મન ના ભાવે, સાહેબજી તું મોરે મન ભાવે. કોઈ બી તકલીફમાં હોય, કોઈ બી ડિફિકલ્ટીમાં હોય, મોલા તું છો જી મને તું ગમે છે, તું જ મારા દિલને ભાવે છે મોલા, તારા અલાવા મને કોઈ દેખાતું નથી, મારા દિલને કોઈ ભાતું નથી. પછી જે માંગું તે તું હી દેવે. અગર આપણે દુનિયામાં રહીને દુનિયા માંગશું, મોલા દેશે, એ દયાવાન છે. ક્વેશ્ચન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આજની જે છે એ છે, આપણે શું દુનિયા જોઈએ છીએ કે દીન જોઈએ છીએ? જ્યારે એક મોમિન દુનિયાને મૂકીને દિલથી, ઓકે, જિસમથી નહીં, જિસમ દુનિયામાં કામ કરે છે, દિલ મોલા સાથે રહે છે. જ્યારે એક મોમિન દિલથી મોલાને ચાહે છે અને દીનના કામ કરે છે, એ માણસના પાછળ દુનિયા બહુ ઝડપી રીતે લાગે છે. દુનિયાના બધી ચીજો એને મળી જાય છે. કેમ કે શૈતાની ચાહે છે કે આ દુનિયાની ભાવનામાં આવીને એક ડિફોલ્ટ લાઈફ જીએ, જેમ બધા માણસો જીએ છે, ડિફોલ્ટમાં જીએ. કેમ કે દુનિયાના માણસો શું છે, એક ટેમ્પટેશનમાં લાગેલા છે, જે દુનિયામાં બધા ઉપર જે ટેસ્ટ નાખેલું છે એના અંદર જ રહે છે. પણ એ મોમીને જશે જે આ ટેમ્પટેશનથી બહાર નીકળી આવશે અને કહેશે કે નહીં મોલા, મને રૂહાનિયત જોઈ છે, મને બાતિન જોઈ છે, બાતિનની સમજ જોઈ છે, તારા બાતની દીદાર જોઈએ છે. દુનિયા આવે કે ન આવે કાંઈ વાંધો નહીં, તું દઈશ તો શુકર મોલા, તું નહીં દઈશ તો બી શુકર મોલા. જી મારી રૂહ માટે સારો હોય ને મોલા, તું મને ઈ દે. આ મારી દુઆ છે. એ જે ચારે જુગ માહે ફરી ફરી જોયું, તેરે તોલે કોઈ ના આવે. આપણા પીર ફરમાવે છે કે ચારે જુગ, આ કોણ સે જુગની વાત થઈ રહી છે? આ 4 યુનિવર્સ છે, આલમે નાસૂત, આલમે જબરૂત, આલમે લાહૂત, આલમે મલકૂત. આ 4 યુનિવર્સિસની વાત થઈ રહી છે, 4 જુગની વાત થઈ રહી છે. જે ઇસ્લામિક તાલીમાત છે એના હિસાબેથી આ 4 યુનિવર્સિસ, 4 આલમ, જેમાં પીર ફરેલા હતા અને એ જોઈ લીધું, અને જોઈને ફરીને બાતિનના અંદર બધું ટ્રાવેલ કરીને લર્નિંગ કરીને આપણે કહે છે કે આ 4 યુગમાં હું ફરી લીધું છે. આપણા મોલા જેવો કોઈ નથી, મોલા જેવો કોઈ છે જ નહીં. મોલા આટલો રહેમાન અને રહીમ છે. જ્યારે મોલા આટલું રહેમાન અને રહીમ છે અને આપણે પીરના એક્સપિરિયન્સ આપણા સામે છે, પીર જોઈને કરીને આપણે ખાતરી દઈ રહ્યા છે, શું એ આપણા ઉપર તકલીફ નાખશે? નહીં. એજી जिस कारे साहेब ऐसा होवे सो दुखिया क्यों कर कहावे. આ કેમ થઈ શકે કે આપણે દુઃખમાં હોઈએ, કોઈ તકલીફમાં હોય? ઇસ્માઇલી ભાઈ કે ઇસ્માઇલી બેન હોય, આપણે તો કોઈ તકલીફ છે જ નહીં, કોઈ તકલીફ છે જ નહીં. એ આપણો યકીન હોવો જોઈએ. કેમ કે મોલા આપણે સાથે છે. દુનિયામાં આસપાસ જે ફિઝિકલ લાઈફમાં જે બી તકલીફો ચાલી રહી છે એ એટલે છે કે આપણે મોલાને ભૂલી ન જાય, મોલાને યાદ રાખીએ. અને જે દુનિયાબાને આપણા ફરજ છે, આપણી ફેમિલી સાથે, આપણા બચ્ચાઓ સાથે, ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે, એ બધા ફરજ નિભાવવાના છે. પણ આપણા દિલના અંદર યકીન હોવું જોઈએ કે મારા મોલા જેવો કોઈ નથી. અને મોલા શું ચાહે છે? મોલા ચાહે છે કે આપણે ખુશ રહીએ. મોલા આપણે ચાહે છે કે આપણે હંમેશા સ્માઇલ કરીએ, હંમેશા ખુશીમાં રહીએ. તો
મારી બહુ મોદબાના બધા ભાઈ બહેનોને ગુજારિશ છે કે આ ટોપિક પર વાત કરવાનો મકસદ એ છે કે જ્યારે આપણે વધારે જિકર કરીએ છીએ, મૌલાનું નામ લઈએ છીએ, તો પોતે પોતાની હાથે એની કમાઈનું જે અર્થ છે, જે પ્રોફિટ છે, એને ઓછું ન કરી નાખીએ. આપણે એની કમાઈને આપણે ઓછું ન કરી નાખીએ. શું મતલબ? આપણે રૂહાનિયત માંગવાની, આપણે દીદાર માંગવાનું, અને પછી એમ કહેવાનું કે મૌલા દુનિયા બાને જો તું આ તકલીફ બી છે, અગર તું કરી દઈશ ને મૌલા, હું બહુ આભારી રહીશ મૌલા, પણ જી તારી મરજી, જીવ તું જાણે છે મારા માટે શું સારું છે મૌલા, મને કાંઈ તકલીફ નથી. હા, મને તકલીફ એ છે કે તારા દીદારથી હું દૂર છું મૌલા, મને તારા દીદારથી કરીબ કરી દે, મને રૂહાનિયતમાં આગળ વધારી દે, આ મારી ખ્વાહિશ છે. આવી રીતે એક મોમિન પોતાની કમાઈને વધારે છે. તો અહીંયા હું આ ટોકનું એન્ડ કરીશ. અગર કોઈ ભાઈ બહેન પાસે કોઈ સવાલ હોય તો આપણે એના પર વાતચીત કરી શકીએ છીએ.